બે 3 અને 4 આ મને કરતા 4 ઉમેદવારને મેં મત આપ્યા છે. આ મેં મત આપી દીધા એટલે મત પડી ગયો નથી. આપણે જૂની ઇલેક્શન ના શું કરતા હતા મતદાન વખતે પહેલાના આમ આપીને તમે નીકળી જાવ એટલે મત પડી જાય. પણ ક્યાંય બીક સવા જેવું નથી. હું 4 મત આપ્યા પછી રજીસ્ટર બટન દબાવું યલો કલરનું પીળા કલરનું તો જ મત પડ્યા. તો હવે 4 મત અલગ અલગ જગ્યાએ મને પસંદ હતા એ વ્યક્તિને 4 મત મેં આપ્યા. એ 4 મત આપી દીધા. પણ મને એવું થયું કે હવે બીજા નંબર ભૂલ થઈ ગઈ, આ નહોતું દેવાનું. મારે તો અહીંયા આ નંબરમાં દેવાનું હતું, 12 નંબરમાં. તો શું કરવાનું? તમારી જે ભૂલ થયું એને બીજી વાર દબાવો એટલે એ મત નીકળી જાય અને તમે જે પસંદ કરો એને આપો એટલે 4 થઈ ગયા. 1 2 3 ને 4 થઈ ગયા. લાઈટ થઈ ગઈ. આ તો ભવિષ્ય કેવું એટલે બસ પડી ગયો. કેટલા વર્ષો આઝાદી પછી પહેલી વાર નગરપાલિકાનું ઇલેક્શન થાય છે. એટલે નગરપાલિકાનો રૂલ્સ એવું હોય કે એમાં 4 મત તમારે આપણા તમે જે વોર્ડમાં હોય વોર્ડ ની અંદર માનો કે 7 ઉમેદવાર ઉભા છે, 8 ઉભા છે, 12 ઉભા છે, પણ તમે વધુમાં વધુ કેટલા મત આપી શકો? 4. તો માત્ર એટલું છે કે સારી સિમ્પલ સમજ એટલી છે કે 4 મત આપવા જોઈએ દરેક. મને એવું થયું કે મને આખા વોર્ડ અમારે એક જ વ્યક્તિ મત દેવો, મેં મત આપી દીધો. પછી તમે જો રજીસ્ટર બટન દબાવી દીધું પછી તમને એમ થાય કે મારે જાણને લેવો તો પછી નો આસ એથી લઈને એમ સુધી મૂક્યું છે આ નમૂનો તમારી સમક્ષ. ત્યારે શું હશે તમે મતદાન દેવા જાવ ત્યારે ઉમેદવારનું નામ અને એનું કોઈ પણ નિશા. હવે શું કરશો? હા, રજીસ્ટર બટન દબાવશું. લાંબી વિંદર વાગે ઈ યાદ રાખવાનું છે.